जरियम का जादू, मोतियान की माला, आजू से बाजू से निकाह रखे, श्री सिद्धार्थ राजा पधार रहे हैं। चलो पधारो। नगर से स्थान ग्रहण कर लीधु है અને અમે બી ચડાવવા લેવા વાળા બી હાજર છીએ તો હવે અમે ચડાવવાની અને ગઈકાલે અષ્ટમંગલના જે ચડાવવા લીધા છે તો એમના કર્મભાઈ સર નામ બોલાવી છે એટલે બધા તૈયાર રહેજો.
વાંચન સાંભળીએ બંને એક જ. જે દેવો નંદીશ્વર નિર્માણના ઉત્સવ કરે બધું સાચું હતું, બધું સોના ચાંદી હીરા માણેકની બધી ભક્તિ કરે તો એ કેટલામાં ભૂલ સામે કે જઈ શકે ચોથા. અને આપણે બધી નકલી ભક્તિ કરીએ, ડુપ્લિકેટ એમના જેવી ભક્તિ કરીએ, પણ એની અંદર આપણો ભાવ ભરે અને એ ભાવ ભરે એટલે આપણે પાંચમા ગુણસ્થાને કે છઠ્ઠા યાવત શપક શ્રેણી માનીને કેવળ જ્ઞાન પામી શકીએ. એ ભાવોલ્લાસની અંદર એટલી બધી તાકાત છે. આ પરમાત્માનું જન્મ વાંચન જે કરીએ છીએ અત્યારે આપણે જે 14 સુધીના પરમાત્મા ઘોડિયામાં પધારે છે જન્મ વાંચન સાંભળશું. આપણે એ કલ્પના કરીએ છીએ કે આપણે સાચા બધા ઇન્દ્ર ઇન્દ્રાણી છીએ અને સાચું જ ભગવાનનો જન્મ થઈ રહ્યો છે અને આપણે એમાં હાજર જેટલા વાપરશો એટલા બધા જ ફિક્સ ડિપોઝિટ કરતા પણ વિશેષ વ્યાજ સહિત તમને પાછા મળશે. એટલે અત્યારે જે વાવણી કરશો એ તમારા ભેગી આવશે, પણ તમે જે ઘરમાં કે બેંકમાં રાખશો એ તમારા ભેગું કંઈ નહીં. એટલે પરમાત્માના ચરણોમાં ધરેલી લક્ષ્મી એના દ્વારા ઉપાર્જન કરેલું પુણ્ય એ જ ભવોભવ સાથે આવશે અને સદગતિ સુધી લઈ જશે. ભવોભવ સદગતિ મળે, સદગતિથી ફરી પરમાત્મા મળે, પરમાત્મા મળે ફરી આપણે સુખુદો કરીએ અને કરતા કરતા આત્મા આપણો ઉમર થઈ જાય. કોઈ કોઈની સામે નહીં જોવું. હવે બધા એક જ સમજે કે ભગવાન મારા ઘરે જશે અને મારે લાવો લેવો છે. આ પ્રમાણે વિચારીને જો તમે વધશો આગળ તો ક્યાંય પાછળ નહીં. 603 માં મળનો ભાવ 6 રૂપિયા છે. 603 માં 1001 માં 1001 માં 1001 માં પહેલું સુફલ ગુજરાત 1001 માં 1001 માં 1001 માં આજે સમય છે 1001 માં 1151 માં 1151 માં આ બાજુ છે 1300 માં 51 માં બેનો ગતિ છે 1351 માં 1500 માં 1600 માં 1600 માં 1600 માં દીવા छोड़े थे मंजू स्वामी भगवान की સમય છે
1500 મણ 2 વાર, 1500 મણ 3 વાર. બોલો સેવા દિવાળી કે શામજી કાંજી સદરા પરિવાર
પોસ્ટ દ્વારા નાખ્યો પકડ भाई बैठा गया ધીરે ધીરે ચૂલાયો ધીરે ધીરે એકદમ સ્લો नीचे ले माथा बोले एक Gracias.
1500 માં 1500 માં 3 વાર બોલો કરી દેજો.
ગાદી કેટલી મને ને ગાદી કરી લીધી છે. ગાદી નથી પારણાની ભગવાન 9 મહિનાને 6 દિવસ અને વર્ધમાન સ્વામી 9 મહિનાને 7 દિવસ ગર્ભમાં રહ્યા. તે વેળાએ સર્વ દિશાઓ દિગ્દાહ આદિ દોષોથી રહિત નિર્મળ થઈ પવન શીતળ મંદ મંદ લહરીઓથી અનુકૂળ વાવા લાગ્યો. રજ ટળવાથી દિશાઓ અંધકાર રહિત બની, કારણ કે ભગવાનના જન્મ સમયે સર્વત્ર ઉદ્યોગ હોય. કામ, ઘુવડ, કાળી ચકલી વગેરે પક્ષીઓ ભગવાનના જય જય શબ્દો સર્વ ઉત્તમ સુગંધ સૂચવવા લાગ્યા. પવન દક્ષિણાવર્ત ભમતો સુગંધ ફેલાવતો વાવા લાગ્યો. સર્વ પૃથ્વી વિવિધ ધાન્યથી નિષ્પન્ન હતી, તેથી સર્વ દેશના લોકો સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઈને રાસ ગીત વગેરે ગાતા આનંદ કરતા હતા. તે સમયે જો ભગવાનનો જન્મ તમે સાંભળો ને તો જે જ્યાં હોય ત્યાં ઊભા થઈને તમને નાચતા ના આવડે તો કાંઈ નહીં, પણ બે હાથનો ઉપયોગ કરજો. આમ તો આપણા પગ સ્થિર જ ન રહે, બહેનોએ મર્યાદામાં હોય અને ભાઈઓના પગ સ્થિર ન રહે. પણ હવે તમે બધા તમારી અનુકૂળતા પ્રમાણે પણ ભગવાનનો જન્મ સાંભળો અને જો તમે જેટલું નાચશો ને એટલા ભવોના પાપ તૂટી જશે. તમે સ્થિર નહીં રહી શકો, કારણ કે આપણા ઘરેથી દીકરો જન્મે તોય આપણે ગાંડા ગાંડા થઈ. તો આ તો 3 લોકના નાથ જે આપણને કેવળ જ્ઞાન લક્ષ્મી આપીને મોક્ષે પહોંચાડનારા છે, એવા પ્રભુનો જન્મ છે એ આપણે સાંભળીએ છીએ. ત્યારે આ જો કેવી વાતાવરણ છે, કેવું સૃષ્ટિ પણ ભગવાન જન્મવાના છે તો અનુકૂળ થઈ ગઈ. એમ આપણે પણ પરમાત્મામય બની જઈએ થોડાક વાર માટે, એ બધા ધ્યાનમાં રાખજો. તે સમયે ચંદ્રનો યોગ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો અને શુભ લગ્ન વેળાએ 7 ગ્રહ ઉચ્ચ સ્થાને આવ્યા. તેનું કોષ્ટક આ પ્રમાણે છે. ભગવાનના ગ્રહો કેવા હતા તો કે રવિ મેષ રાશિનો 10 અંશમાં હતો, ચંદ્ર વૃષભ રાશિમાં 3 અંશે હતા, મંગળ મકર રાશિમાં 28 અંશે, બુધ કન્યા રાશિમાં 15 અંશે, ગુરુ કર્ક રાશિમાં 5 અંશે, શુક્ર મીન રાશિમાં 27 અંશે અને શનિ તુલા રાશિમાં 20 અંશે હતો. એનો ભાવ એ છે કે રવિ વગેરે ગ્રહો મેષ વગેરે રાશિઓમાં હોય ત્યારે ઉચ્ચ ગણાય, તેમાં પણ 10મા વગેરે અંશમાં હોય ત્યારે પરમ ઉચ્ચ કહેવાય. પ્રભુના જન્મ સમયે સર્વ ગ્રહો પરમ ઉચ્ચ હતા. તે પ્રત્યેકનું ફળ અનુક્રમે આ ગ્રહ બતાડે એનું ફળ શું ભગવાનને મળ્યું તો કે સુખી, ભોગી, ધનિક, નેતા, માંડલિક રાજા અને ચક્રવર્તી થાય એમ સમજવું. તેમાં પણ જેના જન્મ સમયમાં 3 ગ્રહો ઉચ્ચ હોય તે રાજા, 5 ઉચ્ચ હોય તે વાસુદેવ, 6 ઉચ્ચ હોય તે ચક્રવર્તી અને 7 ઉચ્ચ હોય તે તીર્થંકર થાય છે. પ્રભુના જન્મ સમયે 7 ગ્રહ ઉચ્ચ હતા. આવી ઉત્તમ લગ્ન વેળાએ બરાબર મધ્યરાત્રિએ સૌ સુખમાં મગ્ન હતું. ત્યારે 3 જ્ઞાનથી યુક્ત અને અનંત ગુણોનું ખાણ એવા પ્રભુ માતાને પ્રભુ માતાને અને પોતાને કોઈ પ્રકારની પીડા થયા વિના જન્મ્યા.
હવે બંધ કરો ને. વાતો નહીં. દેવાનંદની ખુશીમાં આવ્યા, કૃષ્ણ માતાની વૃક્ષે જતા એમ આમ બીજી ચડાવ લીધો લાભ ભાઈ ભાઈ જો એ આખું એ ઉદાર થાય. ભગવાનને કોઈને આપવા ઉદારતા વગર ન. હવે એમણે ફિક્સ કરી દીધું બીજા ભાવમાં ભગવાન મળશે જ. આ વખતે પોતે ઉદારતા રાખીને કોઈને આપે છે ને પછી વસ્તુ મળ્યા વગર નહીં. કારણ કે કૃષ્ણા દેવી છે ને, દેવાનંદાએ કૃષ્ણાનો રત્ન ડાબરો છુપાવી દીધો, દબાવી દીધો અને કૃષ્ણા માતાએ જવા દીધું. બીજા ભાવમાં દેવાનંદના ખુશીમાં આવેલા ભગવાન કૃષ્ણ માતાને મળી ગયા વગર મહેનત. એમ આજે તમે જે ચડાવ ઉલ્લાસથી લીધું અને પછી એ જ ઉલ્લાસથી તમે આમને સોંપો તો એ આત્મીયતા તો બંધાવે, પણ સાથે ભગવાન તમે એમની તમે નક્કી શું કરી દીધું તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ મળવાની છે. આ તમે નક્કી કર્યું અને તમે એની અનુમોદના કરી એટલે તમે પણ એની સાથે જોડાયા. ઈર્ષ્યાથી કઈ નાખ્યું હોય ને તો ના મળે. ભગવાન આવે છે તો આપણે એવું જીવન બનાવીએ કે ભગવાનને જે ગમે છે. આપણા જીવનની અંદર આપણે બહુ સરળ છે. આપણી આ ધરતી જેવી છે કે સરળતા આપણને વળેલી છે, પણ છતાં ભગવાને આપણને કીધું કે રાત્રિ ભોજન નહીં કરો, નહીં ખાઓ, વૃક્ષ નહીં ખાઓ, વાંસે નહીં ખાઓ, એ તમે છોડવાની કોશિશ કરો. અને શક્ય હોય એટલું જો અહીંયાથી ગયા પછી અહીંયા કાંઈ નથી. જો અહીંયાથી જાય ને પછી બહુ ટેસ્ટી છે, બહુ ખાવી પડ્યું અહીંયા ગયું અને એના પછી શું થાય તો વોમિટ થઈ જાય. પછી હવે ખાશું કેટલું ભાવતું હતું અને કેટલું મજા આવી હતી એ ખાશું નહીં ખાવ તો આપણે ભગવાન આવ્યા પછી હવે ભગવાનને ન ગમે એવું આનું વિચાર અને બધું ના કરી શકો તો જેટલું કરી શકો એટલું તમારે શરૂઆત. ઘણું બધું કરતા જ હોઈએ આપણે, પણ ક્યાંક ક્યાંક હવે શહેરોમાં રહીએ ને એટલે બાંધછોડ થઈ જાય. સર્કલ એવું હોય પછી આપણું મન એવું હોય એમાં બધી બાંધછોડ થઈ જાય. ધંધાકીય રીતે બી થોડી ક્યારેક ફીલ ન હોય. શહેરમાં ગયા આમાં બધું આવી ગયું પણ તમે પાછા વળો. તમે જે રીતે ભગવાન સાથે જોડાવો જોડો. આ તમારા દીકરા છે. તમે કૃષ્ણામાં અને ક્ષત્રિય રાજા કૃષ્ણ માતા અને સિદ્ધાર્થ રાજા બની તો હવે પછી તમારું જીવન કેવું? અમે એવી અપેક્ષા રાખીએ કે જેના ઘરે ભગવાન આવે તો ભગવાનનો વાસ થયો. આ ઘરની અંદર આખી રાત ભગવાન રહેશે. આખા ઘરની ઊર્જા બદલાઈ અને ઊર્જા બદલાઈ ગઈ એને આપણે સાચવી આટલું તમે જીવનમાં કરશો તો બહુ મળી જશે. એક પણ નાનો નિયમ કરશો ને ભગવાન આવે એ નિમિત્તે અમે આટલું પાપ નહીં જ કરીએ પણ તમે ભગવાન સાથે જોડાય એક હંમેશા યાદ રાખો. ભગવાન સાથે જે જોડાય માતા પિતા બને પૈસા બને કે ભગવાનને સપના દે આવું કાંઈ પણ કરે ને એ નિયમમાં ભળી અક્ષર જનારા જ જીવો ભગવાનના લાભ અને એની સાથે જો તમે સાચા દિલથી ભગવાન સાથે જોડાશો ને તો તમે ગમે ત્યાં દુનિયાના ખૂણામાં હશો ભગવાન તમને તારશે. જેમ ચંદ્રકૌશિકને ભગવાન તારવા જંગલ ન થાય સંભવ ઘોડાને તારવા સંભવના જ નથી મનુષ્ય સામે ભગવાન એ આપણે ભગવાન સાથે સાચા જોડાશું તો ભગવાન આપણને ક્યાંય ને ક્યાંય તારવા. एवं महिमागारी अप्पो कविता जावती ताव कंठाणा एक समझे पाड़ी अप्पाण श्रीरामे
जेवा चोर लुटारा तुझ पांथे पलटाया प्रभु तुझ पांथे पलटाया त्रिसलाना जाया मांगो तारी माया ओ गाड़ो दे गो साड़ो तो दिल में समता धरता प्रभु जी दिल में समता धरता शेरा ना घूटड़ा गड़ी जईने शेरा ना घूटड़ा गड़ी जईने प्रेम नया अमृत पाया प्रभु जी प्रेम नया अमृत पाया मारायो पर आयो काले मारा प्रभु नो सांभळाया बोल सांभळाया बोल मारायो पर आयो काले मारा प्रभु नो के गुण गावन मारे
તારા પ્રેમમાં પ્રભુજી ખડમી જાઉં છું. ઇન્દ્રની પ્રતિમા ઇન્દ્રની સુંદર ગોવિંદના સુંદર હોગા ગોવિંદના સુંદર હોગા સુરનર મુનિવર કિંકેર
આજીવન મન ચરણે
જય બોલો મહાવીર કી વિશ્રાનંદન વીર કી જય બોલો મહાવીર કી આજનો દિવસ એવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ એવો છે સોના કરતા મોંઘો છે સોના કરતા મોંઘો શું સૈયામ સૈયા બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલ